અને જે રીતે આપણે અહીંયા આગળથી ઇન્ટ્રોની અંદર વાત કરી કે ઘણા બધા જીઓપોલિટિકલ ટેન્શન્સ અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે, પણ શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે જે એક યુએસડીએનો રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વમાં અનાજની નિકાસનો ભારતનો જે દબદબો છે એ ઘટતો દેખાયો છે. એમણે પાછલા 3 વર્ષની નિકાસના અમુક આંકડા આપ્યા છે કે મકાઈની નિકાસ છે તે 86% જેટલી ઘટી ગઈ, ચોખાની ભારતથી થતી 20% જેટલી નિકાસ ઘટી અને ઘઉંની નિકાસમાં 90% જેટલો ઘટાડો આવ્યો છે. તો આ છેલ્લા 3 વર્ષમાં તબક્કાવાર રીતે આ ઘટાડો આવ્યો છે, પણ આ અનાજમાં ભારતનું જે નિકાસને માટે જે ભારતનો જે હિસ્સો હતો એની અંદર આ ઘટાડાને આપણે કઈ રીતે જોવો જોઈએ, એના કયા કારણો તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી નોટ ઓન્લી ફોર ઇન્ડિયા બટ ઇન્ટરનેશનલ માર્કેટ માટે પણ ભારતમાં જે ગ્રેન્સની જે એક્સપોર્ટ થઈ રહ્યું છે, કારણ કે ઇન્ડિયા ઇઝ અ લીડિંગ પ્રોડ્યુસિંગ કન્ટ્રી અને એને હિસાબે વિશ્વ બજારની નજર પણ ભારતીય ગ્રેન માર્કેટ પર હોય છે, જેમાં વ્હીટ, રાઈસ અને મકાઈ આ જે 3 છે બહુ મુખ્ય મહત્વના ક્રોપ થઈ ગયા. અને એમાં જે ઘટાડો થયો છે જસ્ટ એ જીઓપોલિટિકલ કન્ડિશન કરતા મને લાગે છે કે ઇન્ડિયન માર્કેટમાં જે પ્રમાણે ગવર્મેન્ટની નીતિઓ રહી છે એ વધુ જવાબદાર રહી છે, કારણ કે વ્હીટનું એક્સપોર્ટનું બેન કરી નાખવામાં આવ્યું છે. ખાલી ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટના જ એક્સપોર્ટ આપતાના એલાઉડ છે. એટલા માટે ડેફિનેટલી ઇન્ડિયાથી છેલ્લા 1.5 વર્ષમાં જે પ્રમાણે મે 2022માં જ્યારે વ્હીટનું એક્સપોર્ટનું બેન કરવામાં આવ્યું હતું ત્યાર પછી વ્હીટની એક્સપોર્ટ સાવ જ બંધ જેવી થઈ ગઈ છે. એટલે 90 થી 95% જેટલી જે આપણી એક્સપોર્ટ હતી તે આપણે સાવ ખોરવાઈ ગઈ છે. અને બહુ મોટો જથ્થો અરાઉન્ડ 1 કરોડ ટનની આસપાસનું આપણું એક્સપોર્ટ હતું, એટલે બહુ મોટો જથ્થો વિશ્વ બજારમાં પણ જતો અટક્યો છે. એટલા માટે જે ભારત પાસેથી જે એક્સપોર્ટ થતું હતું જે વ્હીટનું, તેમાં એ લોકો બીજા દેશો તરફ નજર દોડાવવાની શરૂ કરવી પડી અને એને કારણે જે અસ્તવ્યસ્તતા થઈ અને એને કારણે ઘઉંના ભાવમાં પણ વિશ્વ બજારમાં બહુ વધારો થઈ ગયો. અપાર્ટ ફ્રોમ ધેટ ચોખામાં ગયા વર્ષે ભાવ ઇલેક્શન મુદ્દો ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે ચોખામાં પણ અમુક પરબોલ રાઈસ છોડીને બાકીના ચોખામાં પણ એ લોકો ગવર્મેન્ટે ઇમિડિયેટ બેસિસથી બંધ કરી દેવામાં આવ્યું. તેની અસર થઈ. એની અસર પણ ચોખાની એક્સપોર્ટ પર થઈ અને પણ નો ડાઉટ ઇન્ડિયન કન્ઝ્યુમર માટે કે ઇન્ડિયન રિટેલરો માટે બહુ સારો સંતોષકારક એ રહ્યું કે એને કારણે ભાવ કાબુમાં રહ્યા. જો એક્સપોર્ટની છૂટ આપવામાં આવી હોત તો ડેફિનેટલી ઇન્ડિયામાં પણ ભાવ 40 થી 50 રૂપિયા જેવા ઘઉંના થઈ ગયા હોત અને 30 થી 40 રૂપિયા જેવા ચોખાના ભાવ થઈ ગયા હોત. એ તેજીને ડેફિનેટલી બ્રેક લાગી એમાં. પણ મકાઈમાં રીઝન અલગ છે. મકાઈમાં હજુ પણ એક્સપોર્ટ એલાઉડ છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પાકિસ્તાન અત્યારના ખૂબ જ નીચા ભાવની ઓફર કરી રહ્યું છે. ઇન્ડિયાથી 10 થી 15% નીચા ભાવની ઓફર કરી રહ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. એ પાકિસ્તાનની નીચા ભાવની ઓફરને કારણે જે વિયેતનામ, મલેશિયા અને જે બીજા દેશો છે જે ભારતથી કન્ટિન્યુઅસ મકાઈની એક્સપોર્ટ કરતા હોય છે, ઇમ્પોર્ટ કરતા હોય છે, તે કારણે છેલ્લા 1 વર્ષમાં આમ જોવા જઈએ તો હાર્ડલી 5 to 10% જ એક્સપોર્ટ થયું છે. એટલે ઇન્ડિયન મકાઈ પર થોડીક અસર થઈ છે. પણ છેલ્લા અઠવાડિયાનું જો ઇન્ટરનેશનલ માર્કેટનો વ્યૂ જોઈએ તો પાકિસ્તાનના ભાવ પણ નીચેના ભાવથી $30 થી $40 પર ટનના હિસાબે વધી ગયા છે અને જે પહેલા $50 આસપાસનું જે ભાવ ડિફરન્સ હતું ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનની વચ્ચે, તે હવે મારા ખ્યાલથી $20 થી $25 આસપાસ થયો છે. ઇન્ડિયામાં 15 સપ્ટેમ્બર પછી મકાઈની નવી સિઝન શરૂ થઈ જશે, એટલે ભાવ હજુ પણ દબાઈ શકે છે. અહીંયા ઇન્ડિયન માર્કેટમાં જો મકાઈની વાત કરીએ તો ઇથોનોલનું જે ગવર્મેન્ટે સુગરના બદલે, સુગર કેનના બદલે મકાઈમાં ઇથોનોલનું વપરાશને જે છૂટ આપી એને કારણે અનએક્સપેક્ટેડ ડિમાન્ડ ફ્રોમ ઇથોનોલ ઇન્ડસ્ટ્રીથી મકાઈમાં વધવા લાગી છે અને એને કારણે ઇન્ડિયન માર્કેટમાં પણ જે 2200-2300 પર ક્વિન્ટલના ભાવ ચાલતા હતા તે વધીને 3000 થઈને હાલ 2700-2800 રૂપિયા પર ક્વિન્ટલ ચાલી રહ્યા છે. 15 સપ્ટેમ્બર પછી નવી સિઝન શરૂ થયા પછી એકવાર 2500 ની નીચે અગેન ભાવ આવી જશે. એના પછી મને લાગે છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી ઇન્ડિયન માર્કેટની પેરિટી પ્રોપર થશે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ભાવની પેરિટી બહુ વધારે ના હોય તો દે પ્રિફર ઇન્ડિયન મકાઈ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝના હિસાબે. ઓકે, તો આ તમામ રીઝન્સ અહીં આગળથી આપણને દેખાઈ રહ્યા છે કે કયા કારણે અહીં આગળથી એક્સપોર્ટ જે છે એ ઘટતો દેખાઈ રહ્યો છે. ચર્ચામાં આપણી સાથે હવે પેરાડાઇમ કોમોડિટીઝના બિરેન વકીલ પણ જોડાઈ ગયા છે. બિરેનજી, આપનું પણ સ્વાગત છે CNBC બજાર પર આ કોમોડિટી રિપોર્ટ શોની અંદર. તો બિરેનજી, આપણે ચર્ચાની અહીં આગળથી શરૂઆત જે કરી છે, USDAના રિપોર્ટ મુજબ ભારતનો જે એક્સપોર્ટ માટે, અનાજના એક્સપોર્ટ માટેની ખાસ આપણે વાત કરીએ, જે દબદબો હતો એ છેલ્લા 3 વર્ષમાં ઘટતો દેખાઈ રહ્યો છે. અને તમે કેવી રીતે જુઓ છો અને આની જે ઇમ્પેક્ટ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે સરકારની નીતિઓની પણ એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી રહી છે, એક્સપોર્ટ ઘણા બધા બેન કરવામાં આવ્યા હતા, તો આના ઉપર આપનો વ્યૂ કઈ રીતનો છે?
ઘર આંગણે જે મહત્વના અનાજ કઠોળ જેને આપણે કહીએ ઘઉં, ચોખા કે કઠોળમાં સ્પેશિયલી ચણા, તુવેર, તો આ મામલે આપણે પુરવઠા કરતાં માંગ ઘણી વધારે હતી એટલે આપણે નિકાસ પર નિયંત્રણો મૂકવા પડ્યા. ચણામાં તો ઇવન આપણે આયાત ડ્યુટી પણ નાબૂદ કરવી પડી અને હવે કદાચ રશિયન કાબુલી ચણા ઉપર પણ કદાચ આપણે ડ્યુટી હટાવવી પડશે. એટલે સરકારી નિયમનો હંમેશા મેક્રો લેવલના હોય છે. સૌથી પહેલા દેશમાં જો જે માંગ છે એ સંતોષાય તો પછી આપણે નિકાસની વાત વિચારવી પડે. થોડા સમય પહેલા એટલે કે 2010-12-14ના ગાળામાં આપણે થોડા એક્સપોર્ટ સરપ્લસ હતી આપણે ઘઉંમાં ને એમાં. 2020-21માં સારું એવો ઘઉંનું નિકાસ થયું, ચોખાનું પણ નિકાસ થયું, પણ હવે એ પરિસ્થિતિ નથી. અત્યારે આપણે ડેફિસિટમાં છીએ અને ઉત્તરોત્તર આપણો વપરાશ ઘર આંગણે વધતો જાય છે એટલે સ્વાભાવિક જ નિકાસમાં જે આપણો શેર હતો એ ઘટે. ઓકે, તો આ એક આપણી સ્થાનિક જે માંગ છે અને એની સામે જે ઉત્પાદન છે એ ઘટી રહ્યું છે, તો આપણે આ જ એક પોલિસી અપનાવવી જરૂરી બને છે કે એક્સપોર્ટને અહીંયા આગળથી બંધ કરવો પડી શકે છે, ઘટાડવો પડી શકે છે અને આ રીતે સરકાર યોગ્ય પગલાં અહીંયા આગળથી આ પોલિસી જે લેતી હોય છે એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને આવતી દેખાઈ રહી છે. તો લાભ તો કન્ઝ્યુમરને પણ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે, ભારતીય ઇન્ડસ્ટ્રીઝને પણ મળતો દેખાઈ રહ્યો છે. પણ રૂપેશજી, આ સ્થિતિમાં હવે આપણે એટલે કે જે પુરવઠો છે આપણો એની અંદર કોઈ સુધારો હવે આપણે જોઈ શકીએ છીએ અને આગળ હવે ઇલેક્શનને બધું પતી ચૂક્યું છે, નવી સરકાર પણ આવી ગઈ છે, બજેટ પણ આવી ગયા છે, એટલે હવે રેગ્યુલર હવે 5 વર્ષનું કામકાજ અહીંયા આગળથી શરૂ થતું દેખાઈ રહ્યું છે. તો હવે સરકારની નીતિઓ કઈ રીતની રહી શકે અને પહેલાં તો જે પુરવઠાની સમસ્યા છે એ હલ થતી આપણને દેખાઈ રહી છે? જો જરૂરી જીવન આવશ્યક ચીજોની વાત કરીએ તો ઘઉંનો ક્રોપ તો હાલ પુરવઠા સ્થિતિમાં કોઈ મોટી ઓલી નથી, પણ હા છેલ્લા અઠવાડિયામાં જોવા જઈએ તો અરાઉન્ડ 150 થી 200 રૂપિયા પર ક્વિન્ટલની આસપાસ ઘઉંના ભાવ પણ વધવા લાગ્યા છે. થોડી હવે ફેસ્ટિવલની ડિમાન્ડ પણ નીકળશે, એના હિસાબે વધશે એવું લાગી રહ્યું છે અત્યારના. જ્યારે ચોખામાં તો નવો પાક હવે ઓક્ટોબરમાં નવો શરૂ થઈ જશે અને પાક હાલના તબક્કે તો બહુ સંતોષકારક સ્થિતિમાં છે. કારણ કે ચોખામાં ખાલી એક વરસાદની જરૂરત હોય છે અને વધુ વરસાદથી એના ક્રોપને ડેમેજ થાય એવા કોઈ શક્યતા બહુ નહીવત જેવી હોય છે. એટલે જો વધુ વરસાદ પડે, જે સંતોષકારક વરસાદ તો ઓલરેડી થઈ ચૂક્યો છે, એટલે સારા ઉત્પાદનની આશા રાખી શકીએ. અને જો વધુ વરસાદ થાય તો પણ ડેમેજની શક્યતા પર્ટિક્યુલરલી ચોખામાં અત્યારના છે નહીં. એટલે મને નથી લાગતું કે ચોખામાં સપ્લાયનો કોઈ કન્સર્ન રહી શકે. અને એના હિસાબે છેલ્લા કેટલાક દિવસથી એક્સપોર્ટની ઇન્ડસ્ટ્રીમાં પણ ચોખાની એક્સપોર્ટ પાછી ચાલુ કરે એવા ભણકારા પણ વાગી રહ્યા છે અને એવી વાતો પણ બજારમાં ફેલાઈ રહી છે. એટલે દેટ ઇઝ ઓલ્સો એક એક્સપોર્ટર્સો માટે ગુડ ન્યૂઝ આવી શકે છે કે નજીકના ભવિષ્યમાં સરકાર મેબી ચોખાનું એક્સપોર્ટની આગળ પાછું ચાલુ કરી શકે. અત્યારના જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં ખાલી બાંગ્લાદેશની એક સિચ્યુએશન અત્યારના એક કન્સર્ન જેવી દેખાઈ રહી છે, જે પણ અત્યારના ધીમે ધીમે થાળે પડતી હોય એવું અત્યારના તબક્કે તો દેખાય છે. પછી આગળનું નથી ખબર, પણ જે લાસ્ટ વીકના જે પ્રમાણે તોફાનો હતા અને બધા હતા એ આ અઠવાડિયામાં નથી દેખાયા. એટલે કોમોડિટીઝ માર્કેટમાં એવો અંદાજો છે કે ધીમે ધીમે પરિસ્થિતિ પણ થાળે પડતી થઈ જશે એમાં. એટલે હાલના તબક્કે તો પુરવઠા સ્થિતિમાં કોઈ મોટી દેખાતી નથી, પણ હા મહારાષ્ટ્રમાં ઇલેક્શન છે તો શુગરના MSP ની ચર્ચા અત્યારના પૂરજોશમાં ચાલુ છે કે એકવાર ઇલેક્શન ચાલુ થયા પહેલા ગવર્મેન્ટ મે ઇન્ક્રીઝ MSP અહીંયાના લોકલ ફાર્મર્સ અને શુગર લોબીને ખુશ કરવા માટે. ઓકે, તો એક સુગરના ઉપર હજી અહીંયા આગળથી એક MSPને લઈને અને એની ચર્ચા અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના ઇલેક્શનની ઇમ્પેક્ટ પણ અહીંયા આગળથી થઈ શકે છે. પણ ઓવરઓલ જ્યારે આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરીએ, જે રીતે રૂપેશજીએ પણ જણાવ્યું કે બાંગ્લાદેશને કારણે પણ આપણા અમુક ચિંતાઓ થતી દેખાઈ હતી, જે અનિશ્ચિતતા બિરેનજી ત્યાં બનતી દેખાઈ હતી, જે રીતે ત્યાં તોફાનો થયા અને વડાપ્રધાન ત્યાંના રાજીનામું આપીને નવી સરકાર હવે આવી રહી છે. કોમોડિટીઝની ક્ષેત્રની વાત કરીએ તો પોર્ટ્સ બધા બંધ કરવામાં આવ્યા, જેની સીધી ઇમ્પેક્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર થતી દેખાય છે. હવે ભારત અને બાંગ્લાદેશના જે વ્યાપારિક સંબંધો છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંને થાય છે આ દેશ સાથે, તો કેટલી ઇમ્પેક્ટ કઈ કોમોડિટીઝને લઈને અહીંયા આગળ આવી શકે? ઘણા સમયથી જે આપણે રેડ સી, બ્લેક સી, પનામા કેનાલ એટલે મેરીટાઈમ નેવિગેશનમાં જે ડિસરપ્શન જોઈ રહ્યા હતા, એટલે જમીની સ્તરનો વેપાર જે ભારત બાંગ્લાદેશ વચ્ચેનો જે લેન્ડ ટ્રેડ છે એ ઘણો નોંધપાત્ર છે.
અને પાછલા 2-3 મહિનામાં એટલે આ તોફાન થયા એની પહેલાના થોડા સમયમાં જ્યારે સ્ટેબિલિટી હતી આર્થિક અને રાજકીય બંને, એ બે સ્ટેબિલિટી દરમિયાન આફ્રિકાથી થોડો સમય ડિસેપ્શન આવ્યા જે સોયાબીન ક્રોપ થાય છે ત્યાં, તો એને કારણે પર્ટિક્યુલર બાંગ્લાદેશ રૂટથી આપણો સોયાબીન ખોળ અને રેપ ડીઓસી એટલે રાયડા ખોળ ડીઓસી આ બેની નોંધપાત્ર ડિમાન્ડ ત્યાં હતી. અને ઈરાનનું બંદર અબ્બાસ છે કે પાકિસ્તાનનું કરાચી છે એની માટેનો જે વેપાર હતો એ બધો વાયા બાંગ્લાદેશ રીરૂટ થતો હતો, એ અત્યારે અટક્યો છે. એટલે સૌથી વધારે અસર જો આ પર્ટિક્યુલર બાંગ્લાદેશ ફેક્ટરની જો આપ પૂછતા હો તો કોટન ઉપર છે, સોયા ડીઓસી ઉપર છે, રેપ ડીઓસી ઉપર છે, અને અમુક અંશે મસાલા ના વેપારો એટલે જીરું ધાણા એની ઉપર પણ છે. પણ હવે થોડી સ્થિતિ રિસ્ટોર થઈ રહી છે અને કદાચ શિપમેન્ટ બહુ જલ્દી શરૂ થશે એવું નિકાસ સાથે સંકળાયેલા મિત્રો કહે છે. ઓકે, તો બાંગ્લાદેશની સ્થિતિ પણ અહીં આગળથી થોડા સમયની અંદર થાળે પડી એવી ચોક્કસપણે આપણે અહીં આગળથી આશા રાખી રહ્યા છીએ. રૂપેશજી, આ જે સંકટ છે જે આપણે અહીં આગળથી મેં ઉલ્લેખ કર્યો કે પોર્ટ ઘણા બધા બંધ થયા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર ઇમ્પેક્ટ આવી, તો એક તો આપણે જે અહીં આગળથી વાત કરી કે આપણે ત્યાંનો અટક્યો, પણ બીજા દેશોમાં થતો પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ અહીં આગળથી અટકતો હોય છે, તો એવી કોઈ કોમોડિટીઝ કે જે ત્યાંથી જે માલ સામાન જતો હતો એ ભારત માટે કોઈ તક બનતી દેખાઈ શકે? ભારત માટે જો તક બનતી દેખાય તો મેઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારના બાંગ્લાદેશે છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ કાઠું કાઢ્યું છે ટેક્સટાઇલના એક્સપોર્ટ માટે, અને વર્લ્ડ માર્કેટ જેમ કે યુરોપિયન માર્કેટ, યુએસ માર્કેટ પણ બાંગ્લાદેશની ટેક્સટાઇલ માર્કેટ તરફ ઇકોનોમિકલ ભાવના હિસાબે એ તરફ વળી ગઈ હતી એમાં. એટલે જો અત્યારના જો એના પોર્ટ ને બધું બંધ હોય તો મને લાગે છે કે ચાન્સીસ થોડા, કારણ કે આ બહુ મોટું પગલું રહેશે આ ટોટલ શિફ્ટિંગનું. પણ જો થાય તો એક આપણને ઇન્ડિયન એક્સપોર્ટર્સ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે મને લાગે છે કે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી બની શકે એમ છે. જો વધુ સમય સુધી હજુ પણ પોર્ટ બંધ રહે અને બાંગ્લાદેશની થી એક્સપોર્ટ ના થઈ શકે તો ડેફિનેટલી મને લાગે છે યુરોપિયન માર્કેટ અને અમેરિકન માર્કેટ ઇન્ડિયન ટેક્સટાઇલ તરફ વળી શકે છે. નો ડાઉટ ચાઇના ઓપ્શન પણ ઉભો છે, પણ અમેરિકન માર્કેટ ચાઇના કરતા પહેલા ભારતને પ્રિફર કરશે એવું દેખાઈ રહ્યું છે. તો મેન આનો જે ફાયદો થઈ શકે એમ છે તે ટેક્સટાઇલને થઈ શકે છે, પર્ટિક્યુલરલી બાંગ્લાદેશમાં જે પ્રમાણે થયું તે પ્રમાણે. પણ ઇન્ડિયામાંથી જે બીજી બધી કોમોડિટીઝ એક્સપોર્ટ થાય છે, બાય રોડ થાય છે, જે વાયા કલકત્તા થઈને જાય છે, જેમ કે ઘઉં છે, ચોખા છે, મકાઈ છે, એ જ્યાં સુધી પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ જોખમ લઈ શકશે અત્યારના, કારણ કે ત્યાંની એલસીમાં પણ અરાઉન્ડ 10 થી 15 દિવસનું ડિલેડ ના સમાચારો આવી રહ્યા છે. ત્યાંનું અર્થતંત્ર પ્રોપર નહીં થાય ત્યાં સુધી એક્સપોર્ટ માટે પણ કરવા માટે પણ એક્સપોર્ટર્સ બે વાર વિચાર કરશે. તો આ એક આપણે જોઈ રહ્યા છે કે તકની જો આપણે વાત કરીએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ભારતને માટે અહીં આગળથી એક ભારતના ટેક્સટાઇલની માંગ અહીં આગળથી વધતી દેખાઈ શકે છે. તો આપણે બાંગ્લાદેશ